સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક રાખો, હેન્ડ હાઇજીન જાળવો અને સારું શરદી ખાંસી કફ વાળાએ પોતાની જાતને કાળજી લો. That is what it is needed. Nothing the kids affected, it comes and meets everyone. પણ પેલું ગુજરાતીમાં કહેવાય ને, અડ્યો પણ નડ્યો નહીં. એટલે જે યંગસ્ટર્સ છે, જેમની ઇમ્યુનિટી સારી છે, જેમને બીજા કોઈ રોગ નથી, એને અડીને મળી જશે પણ એને નડશે નહીં. પણ જેની ઇમ્યુનિટી ઓછી છે, સગર્ભા સ્ત્રીઓ છે, જેમણે હમણાં જ કોઈને બર્થ આપ્યો છે, અથવા તો એવા કે જેમને ડાયાબિટીસ અનકન્ટ્રોલ છે, કિડની લીવરના રોગો છે, કેન્સરની સારવાર ચાલે છે, કેમોથેરાપી ચાલે છે, ખૂબ ડોઝીસના સ્ટેરોઇડ લેવાય છે, તો એ કન્ડિશનમાં આ વાયરસને છૂટો દોર મળે. હવે આપણે ગાડીનું લોક મારવાનું ભૂલી ગયા હોઈએ અને પછી કોઈ રસ્તે જતો મવાલી પણ આપણી ગાડી લૂંટી જાય એમ કે હા તો પેલો ઘરફોડ ચોર લૂંટી ગયો, એવું નથી. કારણ કે આપણી બેકાળજી હતી, આપણે ગફલતમાં રહ્યા એટલે આપણે ઝડપાઈ ગયા. એટલે એવા જે કોઈ પણ લો ઇમ્યુનિટી વાળા લોકો છે એમને કદાચ આ લાગી શકે. ક્યારે લાગે કે બીજો કોઈ છીકો ખાતો હોય, બીજા કોઈને વાયરસનો તાવ લાગ્યો હોય અને આપણે બહાદુરી કરીને ચાલો હું એને મળી આવું, તો એ સંજોગોમાં